ચૈત્ર માસની શરૂઆત થતાં જ સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી જાણે અગનજ્વાળાઓ વરસી રહી છે। કાળજાળ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે અને જનજીવન પ્રભાવિત થયું છે। આકરા તાપથી બચવા અને ઠંડક મેળવવા માટે નાગરિકો હવે કૃત્રિમ કે રાસાયણિક ઠંડા પીણાને બદલે કુદરતી પીણા તરફ વળ્યા છે, જેમાં લાકડાના કોલામાંથી કાઢવામાં આવતા તાજા શેરડીના રસની માંગમાં જબરો ઉછાળો આવ્યો છે। ગરમીની આ મોસમમાં અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકો સમગ્ર ગુજરાતમાં ગામે ગામ લાકડાના કોલા લઈને ફરી રહ્યા છે અને રોજગારી મેળવી રહ્યા છે। બજારમાં લોખંડના આધુનિક મશીનો ઉપલબ્ધ હોવા છતાં લોકો પરંપરાગત લાકડાના કોલામાંથી પીલાયેલા શેરડીના રસનો જ વિશેષ આગ્રહ રાખી રહ્યા છે, કારણ કે તેનો સ્વાદ વધુ શુદ્ધ, મીઠો અને પ્રાકૃતિક હોય છે। આકરી ગરમીમાં સ્વાસ્થ્યપ્રદ એવો આ કુદરતી શેરડીનો રસ લોકો માટે રાહતરૂપ અને શ્રમિકો માટે આજીવિકાનો મુખ્ય આધાર બની ગયો છે।